ગાઈસ અત્યારે તમને બતાવું બેગ થઈ રહી છે પણ કઈ જગ્યાએ જવાનું છે એ નક્કી નથી કેમ કે ખબર જ નહીં કઈ જગ્યાએ જવું કેટલા દિવસ જવાનું એ ખબર છે અનપ્લાન્ડ ટ્રીપ હા યકીનભાઈ નવું શીખ્યા ખબર નહીં રમતા આવડતું નહીં રૂલ કઈ ખબર છે નહીં બસ ખાલી જીત કરવાનું. હેલો ગાઈસ જય શ્રી રામ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અત્યારે ઓફિસ જાઉં છું પણ ગાડી સર્વિસમાં આપી હતી ને તો ડીઝલ ઓછું હતું તો અત્યારે એકદમ ઝીરો રેન્જ જ નહીં બતાવતા એટલે હવે પેટ્રોલ પંપે પહેલાં પહોંચવું પડશે ડીઝલ ભરાઈને પછી જઈશ ઓફિસથી આવતા આજે ઓઇલ ચેન્જ કરાવવું પડશે કેમ કે સર્વિસમાં આપવાની હતી ને પહેલાં હું બતાવવા ગયો તો ગાડી ઓઇલ કેટલું છે કે હું સર્વિસમાં નહીં આપતો ઓઇલ ચેન્જ કરાવવા બહાર જ કરાવું છું એટલે ઓઇલે હવે પતી જ ગયું તો આજે હવે ઓઇલે ચેન્જ કરાવી દઈશું. પહેલાં ટેન્શન છે પહેલાં પેટ્રોલ પંપે પહોંચવાનું લબુક જબુક થઈ રહ્યું છે અને કિલોમીટરે નહીં બતાવી રહ્યા અત્યારે તો ડીઝલ અત્યારે ફૂલ કરી દીધું છે હવે ખાલી ઓઇલ જ ચેન્જ કરાવવાનું છે એ હવે ઓફિસથી ઘરે આવું ત્યારે કરાય. હજુ બધો સામાન એમને એમ જ પડ્યો ગાડીમાં મૂકવાનો સર્વિસમાં ત્યાં ભાઈ એ હમણાં થોડીક વાર એમ બધો સેટ કરી દે. અને અત્યારે એવું કહે આવ્યો કે પાછળ ટાયરમાં પંચર છે. હમણાં આગળ એકવાર આવ્યો હતો ને અહીંયા તો આગલા ટાયરમાં પંચર હતું તે ચેક કરાવ્યું તો નહોતું તો હવે પાછળ ટાયરમાં કહે એટલે હવે હું બીજી જગ્યાએ એકવાર ચેક કરાય હશે તો ભાઈ કરાય. ગાડી ચાલી દીધી છે હવે ઓઇલ બધું કાઢશે જૂનું અને નવું લગાવશે તો ઓઇલ અંદરથી લેવા જવાનું છે કયું લાવવું એ જોઈએ અમે બે જઈશું એ મારી પર ઢોરાય કે હું લેતા હોઉં ઓઇલ અને હું કહું છું તમે લેતા હો દર વખતે હું એ કરાવું છું એટલા માટે. ઓઇલ બદલાય ત્યાં સુધી કોફી પી લઈએ બ્લેક કોફી મંગાવી છે. ગાઈસ અત્યારે ઘરે આવી ગયું અને અત્યારે જમવામાં રાઈસ સલાડ થોડું વધારે રાખેલું છે અને મિક્સ દાળ બનાવેલી છે. ટાઈમ જુઓ કેટલા વાગ્યા બધું કરતા 3 વાગી ગયા 3 વાગે અત્યારે જમે હજુ વિચાર છે હનુમાન કેમ્પ જવાનો એટલે હવે ખાઈને ભાઈ હનુમાન કેમ્પ જઈશ. આજે કોફી પીવાય પીધી બ્લેક કોફી તો શું પીવું હજુ ટેસ્ટ નહીં કર્યું પીજો શું કરું છું પીના એટલે આ તો બ્લેક કોફી છે તો તને શું લાગ્યું પેલી મિલ્ક બેઝ છે ના બ્લેક કોફી છે અરે સાચું બ્લેક કોફી છે મસ્તી નહીં કરતો જવા દો ના રાખ શું જવા દો હમણાં પીવાનું ખાઈને કોણ બ્લેક કોફી પીવે હું પીવું. ગાઈસ અત્યારે જમી લીધું એ હવે હનુમાન કેમ્પ જઈએ છે. હનુમાન કેમ્પ મેરેજ પછી તો કદાચ 1-2 વાર ગયા છે નહીં 1-2 વાર જ ગયા ને મેરેજ પહેલાં રેગ્યુલર જતા હતા અમે બધા ભાઈબંધો જે હતા એ દર શનિવાર ફિક્સ જ અમે બધા જતા હતા. હનુમાન કેમ્પ અત્યારે પહોંચી ગયા એટલો ટાઈમ થયો કે અહીંયા નીચે પહેલાં છે ને આ બાજુ રસ્તો હતો એ રસ્તો પર ઉપર બ્રિજ ચાલુ કર્યો આ પહેલી વાર બ્રિજ ઉપર આવું એટલો ટાઈમ થયો આવતો કેવો હશે ટાઈમ ઘણો કેમ કે આ બ્રિજ ચાલુ કર્યો ખબર જ નહીં મેં કીધું આરો વચ્ચેનો રસ્તો ક્યાં ગયો જવાનો ભાઈ ખબર પડી કોઈ બ્રિજ બનાવેલો તો નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન નમુ તને આજ નમુ હનુમાન. દર્શન કરીને બહાર એટલે ચણાચો લીધું હવે ઈચ્છા હતી તો ભાઈ કાચી કેરી લીધી પેલાથી તો પેટ ભરે ને એકથી ના બકા મેં એક ખાઈ લીધી કેમ તને ખાવી માને ખાવી ના બસ એક જ. થેન્ક યુ ગાઈસ તો અત્યારે હું આવ્યો છું દાંતનું બતાવવા માટે રિયાન હતા ઘરે ઉતારી પછી આવ્યો છું. હમણાં રસ્તામાં હતા ત્યાં નહોતું દુખાતું મેં કીધું હવે મટી ગયું હશે એટલે મેં કીધું હવે ઘરે જઈએ આપણે પણ ઘરે જ્યાં પછી થોડો દુખાવો ચાલુ થયો એટલે મેં કીધું બતાવી દઉં હવે દવાઓ લઈ લીધી છે 5 દિવસ પછી બતાવવા પાછું જવાનું 5 દિવસની દવા આપેલી હતી અને જમવામાં પૂરી શું આ બધું તપેડા કર્યા હેર કેર હેર દે હા એવડે જોઈ ભૂલી જઈ પૂરી અને ચા બનશે નહીં અને માર તો એકલો શીરો જ ખાવાનો છે કે આના લીધે અથવા બોલવામાં તકલીફ પડે દાળના લીધે અરે દાળના લીધે ડાપણની દાળ ડાપણ મમ્મીએ શીખવાડેલા ડાપણ એને દાળ વધી છે એટલે એકલો ખાલી શીરો જ ખાઈશ અત્યારે તો હું તો 5 દિવસ પછી જાય એટલે વિચાર કરાવી દેવાનો આવું અમુક વાર થાય ને અમુક વાર ના થાય
હવે આ જોવાય ને પાંચ દિવસ પછી એવું રહે. ના ના હું તો કરાવી દે એવું ડાબા ને જો પટાઈ જ દેજો. શાંતિ. ગાઈસ અત્યારે તમને બતાવું બેગ પેક થઈ રહી છે. મારા કપડાં તો થોડા ઘણા બહાર પડી રહ્યા. તમે ગેસ કરી જ છો કે હવે અમે લોકો બહાર જવાની તૈયારી કરી રહ્યા, પણ કઈ જગ્યાએ જવાનું છે એ નક્કી નથી, કેમ કે ખબર જ નહીં કઈ જગ્યાએ જવું. કેટલા દિવસ જવાનું એ ખબર છે, કાલના વ્લોગમાં તમને ખબર પડી જશે. અને કઈ જગ્યાએ જવાનું તો એ પણ કાલના વ્લોગમાં જ ખબર પડશે, કેમ કે હજુ મને નહીં ખબર ક્યાં જવાનું, આને નહીં ખબર હજુ ક્યાં જવાનું. એટલે હજુ જોઈશું, ગાડીમાં બેસશું ત્યારે વિચારશું. અત્યારે તો ખાલી પેકિંગ કરી રહ્યા છે. કાલ સવારે નીકળવાનો પ્લાન છે. કોણ કોણ જવાનું છે એ પણ તમને કાલે જ ખબર પડશે. અનપ્લાન્ડ ટ્રીપ. ગાઈસ અત્યારે અમે લોકો આજે પિકઅપ રમવા માટે 4 ને 4 8 9 જણ છે. બીજા આવે અહીંયાથી. આ યકીનભાઈ નવું નવું શીખ્યા હે. ખબર નહીં રમતા આવડતું નહીં, રૂલ બુલ કઈ ખબર છે નહીં, બસ ખાલી જીત જીત કરવાનું. એ જો લે પહેલી મેચ પતી ગઈ છે. આ કોટવાળાને પતી ગઈ અને અમારે પતી ગઈ. જે હાર્યા એટલે હાર્યા 2 જણ, અને એ કોટમાં હાર્યા એ આ 2 જણ. આ જીતેલા ને આ જીતેલા. હું બેઠો થોડીક વાર, પેલો હજુ એક છે, એક જણને રમવાનું છે એટલા માટે. સાહેલ જીતવાનું છે, મારી જગ્યા લીધી છે. વાહ સુચાલ, વાહ શોટ. આવી ગઈ છે. ચા આવી ગઈ છે. ચા આ કઈ દે પકડું. હા કાંઈ તો અત્યારે એડિટિંગ કરીને પછી જોઈએ. ઊંઘાય તો ઊંઘશું, કેમ કે 1 વાગો આવ્યો. 4 વાગે જવાનો પ્લાન છે, તો 3 વાગે તો ઉઠવું જ પડશે. તો જો એડિટિંગ કરતા વાર લાગશે તો જોઈએ. ઊંઘાશે તો ઊંઘશું ને કે ભાઈ એડિટિંગ કરીને નહીં ધોઈને પછી નીકળવાનું થશે. ગયા તો ઊંઘી જાય છે, એને ઉઠાડી દે, 3 વાગે ઉઠાડી દે. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.